મહીસાગર જિલ્લામાં શરૂ થયો વરસાદ। સંતરામપુરના સરસણ મલેકપુરમાં વરસાદ નોંધાયો। વરસાદની શરૂઆત થઈ છે। સંતરામપુરના બુવાડા બાકોર ગામમાં વરસાદની શરૂઆત। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહીસાગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, અત્યારે મહીસાગરના લુણાવાડામાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર, સરસણ સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા શહેર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ વરસાદ છે, તો ખાનપુર તાલુકાના લાડણના મુવાડા બાકોર સહિતના જે પંથક છે તે પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં વરસાદની ઘટ હતી, પરંતુ સતત બીજા દિવસે પણ જે મેઘાવી માહોલ સર્જાયો છે, જેને લઈને ધરતીપત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સાથે સાથે જે વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ સતત જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે અને ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે। મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જે સિઝનનો ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો, પરંતુ જે હવે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો જે પાક છે તેને પણ તેનાથી ખૂબ ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ।